રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે। 2 સિસ્ટમ સક્રિય હોવાથી પડી શકે છે કમોસમી વરસાદ। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડી શકે છે માવઠું, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડી શકે છે કમોસમી વરસાદ। આજે રાજ્યભરમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થઈ શકે છે। આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું, તો બુધવારે અમરેલી અને જામનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। તો આપ જુઓ ક્યાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 2 દિવસ માવઠાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આજે પણ રાજ્યમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થઈ શકે છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે। 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે વરસાદ થઈ શકે છે। 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा। इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए दमन दीव दादरा नगर हवेली के लिए थंडरस्टॉर्म लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगी। जो डिस्ट्रिक्ट आ रहे हैं उत्तर गुजरात की बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद, माहीसागर के लिए दिया गया है और आइसोलेटेड प्लेसेस कच्छ के लिए दिया गया है।